અમે લોકો કાશ્મીરના પ્રવાસે ગયા હતા. ત્યાં પહેલગામમાં જ્યારે હતા અને આ ટેરરિસ્ટ એટેક થયો ત્યારે અમારા માટે જે 10 મિનિટ જે જગ્યાએ અમારી વ્યતીત થઈ એ 10 મિનિટ અમારી જાન બચાવવા માટે પુરવાર થઈ એવું અમે અનુભવ્યું. કારણ કે અમે જ્યારે બેસરણ વેલી તરફ જઈ રહ્યા હતા ત્યારે તે પહેલાં વચ્ચે રસ્તામાં આઈ લવ યુ પહેલગામ એ પોઈન્ટ આવે છે, સેલ્ફી પોઈન્ટ, ત્યાં અમે રોકાયા અમારા ડ્રાઈવરના ને સેલ્ફી લીધો ને ત્યાં કિચન બનતા હતા. દેવદારના વુડનમાંથી સરસ મજાના કિચન બનતા હતા. એના પર એ લોકો નામ લખી આપે. તો મારા હસબન્ડ ઋષિ દવેને પણ થયું કે આપણે પણ યાદગીરી રૂપે એમાં નામ કોતરાવા જોઈએ. તો અમે લોકો એ નામ કોતરાવા માટે ત્યાં રોકાયા. એટલે ત્યાં ભીડ પણ ખાસી હતી. થોડોક સમય ત્યાં થયો પણ ખરો ને એવામાં 2-4 જણા નામમાં પણ ગડબડ થતી હતી. તો અમારી રકઝક ચાલતી હતી કે આ નામ બરાબર કોતરો ને કેમ નહીં. આટલો સમય અમારો જે ત્યાં વ્યય થયો એટલી વારમાં તો અચાનક જ ફાયરિંગનો અવાજ સંભળાયો ને ગાડીઓ એમ્બ્યુલન્સ બધી દોડાદોડી થતી થઈ. તો અમારો ડ્રાઈવર કમ ગાઈડ જે હતો એને તરત જ કહ્યું કે કોઈ દુર્ઘટના થઈ લાગે છે મેમ, ચલો આપણે અત્યારે હવે પાછા હોટલ પર જ ચાલ્યા જઈએ, હવે જવું નથી ત્યાં. ને અમે હોટલ પર પહોંચ્યા તો ખબર પડી કે આ મિની સ્વિટ્ઝરલેન્ડમાં ટેરરિસ્ટ એટેક થયો છે અને સુરક્ષા દળો પણ દોડતા થઈ ગયા છે.